ચિઠ્ઠી, તેના ઉપર ચર્ચા વિચારણાઓ શરૂ થઈ, સૂચનો શરૂ થયા. અનેક વ્યક્તિઓએ, અનેક આગેવાનોએ, જેઓ આ સંસ્થાને સહાયરૂપ થવા માગે છે તેવા ભાઈ બહેનોએ સૂચનો કર્યા. અને ત્યાર પછી અમારા ટ્રસ્ટી મંડળનું એક ડેપ્યુટેશન અમદાવાદની 3 હોસ્પિટલ જાતે જોવા આવ્યું. સાલ હોસ્પિટલ જે લેટેસ્ટ બંધાણી છે, 40 કરોડ રૂપિયાના ખર્ચે. સ્ટર્લિંગ હોસ્પિટલ લગભગ આખરી મુકામ ઉપર પહોંચ્યા છીએ. હું આજે પણ હજી એમ નહીં કહું, કારણ કે જેમ જેમ કામ આગળ ચાલતું જશે એમ કામમાં નવી ગતિ આવશે, નવા સૂચન આવશે અને જોગવાઈ અને સ્કોપ પ્રમાણે એનો વિકાસ થતો જ જશે. બાપુ, મને આજે આનંદ છે કે મને એક આધ્યાત્મિક શક્તિએ એવું કહ્યું 3 દિવસ પહેલાં કે તમારી હોસ્પિટલ એટલી આગળ વધશે, એટલી આગળ વધશે કે ગુજરાતમાં નામ કાઢશે. આ આધારિત આજે આપણે એકઠા થઈએ છીએ ત્યારે હું થોડીક હોસ્પિટલ બાબતની અને અત્યાર સુધીની આવેલી રકમ બાબતની થોડી માહિતી આપી દઈશ. રામકથા દરમિયાન, તેની પહેલાં અને ત્યાર પછી જે રોકડા પૈસા આવ્યા અને જેની પહોંચો કાઢી એવા 23 તારીખ સુધી, એટલે ગઈકાલ સુધીમાં 1,12,03,195 રૂપિયા આવ્યા છે. જે લોકોએ જાહેરાત કરાવી છે પૈસા આવ્યા નથી, પરંતુ એ રકમ 3,18,34,789 થાય છે. કથા દરમિયાન આપણે હુંડીનું વિતરણ કર્યું હતું. એ હુંડી 9,44,621 રૂપિયાની વેચાણી છે. એ ઉપરાંત જેને હુંડી જાંગડ આપી છે આપવા માટે, એવા 1,37,000 રૂપિયા હજી લેણા બાકી નીકળે છે. અને હોસ્પિટલને લગતી ચીજ વસ્તુને જે દાન આવ્યું છે એ 7 લાખ ઉપરનું છે. એટલે કુલ્લે ફંડ ભંડોળ 4,50,000 એટલે કે 4.5 કરોડ જેટલું અત્યારે થવા જાય છે. એની પાછળ કથા દરમિયાન અને હોસ્પિટલના કામકાજ માટે જે કાંઈ ખર્ચ થયો છે એ 5,12,726નો છે. આમાં મોટા ભાગનો ખર્ચ કથા દરમિયાન આપણે ઉઠાવવો પડ્યો છે તે છે. હોસ્પિટલની જે ડિઝાઇન બની છે એમાં 24 કલાકનો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ રહેવાનું છે. ઓપીડી, આઉટડોર પેશન્ટ, અને એની નીચે ફિઝિશિયન, સર્જન, ઓર્થોપેડિક, ડેન્ટિસ્ટ્રી, કાર્ડિયોલોજી, ડેર્મેટોલોજી, ENT, ઓર્થોપેડી, યુરોલોજી અને ન્યુરોલોજી, આટલા વિભાગો એમાં ઉમેરવામાં આવ્યા છે. પછી ડાયગ્નોસિસ સેન્ટર, એક્સરે સાથે પેથોલોજી, હેમેટોલોજી અને CT સ્કેન વિથ ઇકો એન્ડ TNT. ઇન્ડોર પેશન્ટની ફેસિલિટીઝમાં ઇમિડિયેટ ટ્રીટમેન્ટ માટે 4 બેડ નક્કી કરવામાં આવ્યા છે. યુરોલોજી માટે 4 બેડ નક્કી કર્યા છે. ગાયનેક વિથ ડિલિવરી અને ઓપરેશન માટે 8 બેડ નક્કી કર્યા છે. ICU માટે 8 બેડ નક્કી કર્યા છે. મેજર ઓપરેશન વગેરે માટેના 4 ઇમેજ રિલીફના રૂમ રાખવા પડે, 4 બેડ રાખ્યા છે. 60 જનરલ બેડ, 30 બહેનો માટે, 30 ભાઈઓ માટે. 8 VIP રૂમ, 16 સેમી સ્પેશિયલ, 14 સ્પેશિયલ રૂમ અને 8 રૂમ જુદી જુદી વોર્ડની સર્કિટ માટેના. આમ ટોટલ 122 રૂમ અત્યારે લગભગ આ હોસ્પિટલમાં થશે એવો અંદાજ છે. હવે આ અંગે આજે બાપુએ મુહૂર્ત કર્યું છે એટલે મારી સમજ પ્રમાણે હોસ્પિટલના બાંધકામની કાર્યવાહી શરૂ થાય છે. અમે, તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 2 દિવસથી જે લોકો આ વ્યવસ્થામાં જોડાયેલા છે, બધા નાના મોટા બધા જ ભાઈઓ અહીંયા આવીને દોરી ખેંચી દે, કોદાળી મારીને ત્યાંથી શરૂ કરીને
જાત મહેનત કરીને આ કામ આગળ વધારે છે. અને હવે મને કોઈ શંકા નથી કે આ હોસ્પિટલ થશે એટલું જ નહીં, અદ્ભુત થશે, આખું ગુજરાત જોવા આવશે. સવાલ માત્ર હોસ્પિટલ પૂરતો નથી, એની સાથોસાથ આવનારા દર્દીઓને પૂરી રાહત મળે, પૂરી સારવાર મળે. અને બાપુનું જે સૂત્ર છે, દર્દી દેવો ભવ, આવનારો દર્દી એને દેવ તરીકે ગણીએ અને સારવાર કરીએ, તો મને લાગે છે કે આ એક સારવારનું સેન્ટર મહત્વનું બની રહેશે. આજે વિશેષ તો કાંઈ નહીં કહું, પણ અમારી નેમ 11 કરોડ રૂપિયા ઊભા કરવાની છે. એટલા માટે કે 5 કરોડનું અનામત ભંડોળ રાખીને જેના વ્યાજમાંથી અમે ગરીબ દર્દીઓની મફત સારવાર કરવા માગીએ છીએ. બીજા 5 કરોડ રૂપિયા બાંધકામમાં અને આધુનિક વિજ્ઞાનના સાધનોમાં વસાવવા માગીએ છીએ. અમે આમાં વિડીયો કોન્ફરન્સ રૂમની જાહેરાત કરી, જોગવાઈ કરી છે. અને વિડીયો કોન્ફરન્સ દ્વારા અમે ભારતના નામાંકિત ડૉક્ટરોની આપણા દર્દીઓને સલાહ અને સારવાર મળે એવો પ્રબંધ કરીએ છીએ. પરિણામે આ હોસ્પિટલમાં આવતા નાના મોટા અનેક પ્રકારના દર્દીઓ માટે હું માનું છું બાપુ આપની કૃપાથી લગભગ બધા જ વિભાગો અને સાધનો કામ કરતા થઈ જશે. અને અહીંયા આવેલો દર્દી કોઈ દિવસ નિરાશ થઈને નહીં જાય. બાપુ આપના આશીર્વાદ લઈ જશે. હોસ્પિટલ માટે તો બીજું શું કહેવાનું, ઘણાના સમય આવે, ઓછા આવે, વધુ આવે, વહેલા મોડા આવે, બધું આવ્યા જ કરે અને આ થયા જ કરવાનું છે. મને બાપુ અમારા એક મિત્રએ સમય માટેની બહુ સુંદર વાત કરી હતી. અને એણે એમ કહ્યું હતું કે સમય માટે તો શું વાત કરવી, કે સમયે રાજા હરિશ્ચંદ્રને પણ સ્મશાન ભેગા કર્યા હતા, સમયે રાજા રામને જંગલ ભેગા કર્યા હતા, સમયે નળને દમયંતીથી છૂટા કર્યા હતા. અને જ્યારે સમય આવે છે ત્યારે એ જ પરિસ્થિતિનું પરિવર્તન થાય છે. હું એમ માનું છું કે મહુવા માટેનો આ સમય આવ્યો છે. ધીસ ઇઝ અ ટાઈમ ફોર મહુવા. અને આપણે બાપુના આશીર્વાદથી એક એવું સુંદર મંદિર બનાવવા માંગીએ છીએ કે જેમાં આવેલા દર્દીને હવાની, પાણીથી, આવકારથી 50% દર્દમાં ફેરફાર થઈ જાય. હું બાપુ પરમદી અમદાવાદથી આવતો હતો, આપની કેસેટ જ સાંભળતો હતો. આપે કહ્યું હતું ને કે જિંદગી કા ક્યા હૈ ભરોસા, સાથ નહીં દેતી કિસી કા. એમ અમે માનીએ છીએ કે જિંદગી કા ક્યા હૈ ભરોસા, સાથ દેતી નહીં કિસી કા. અમે એવું માનીએ છીએ કે એટ ધી ફેક એન્ડ ઓફ અવર લાઈફ, અમારી જિંદગીના છેલ્લા તબક્કામાં અમને મહુવાની ચિંતાની સેવા કરવાની તક મળી છે. એ માટે હું બાપુનો આભાર માનું. વોટ મોર વી વોન્ટ. અમારે કાંઈ નથી જોઈતું, બાપુના આશીર્વાદથી બધું મળી છું. હવે બાપુએ કહ્યું હતું એમ પ્રમાણિકતાથી, નિષ્ઠાથી અને પ્રેમથી તન, મન અને ધનથી આ સંસ્થા માટે કામ કરવા માટે વચનબદ્ધ છીએ. હું વિશેષ કાંઈ નહીં કહું. હું આપણા નેતા જસુભાઈ મહેતાને વિનંતી કરું કે હું બધાનું સ્વાગત કરું છું એમ સૌથી પહેલાં પુલારથી બાપુનું સ્વાગત કરે. પૂજ્ય બાપુને મુરબ્બી શ્રી છબીલદાસભાઈ પુષ્પમાલાથી અભિવાદન કરશે.
ભક્તિ સ્વામી મહારાજનું સ્વાગત દોલુભાઈ કરશે. હા, બોલો મંદિર, બોલો મંદિર. કેપી મહેતા વાળા બાપુનું સ્વાગત કરશે. બસ બોબીભાઈનું સ્વાગત, ભાઈ મોહનભાઈ પટેલ. બોબીભાઈ ઉપર આવો. ઉપર જ છે. હા સોરી, હા રમેશભાઈ ઉપર આવો. હા, રમેશભાઈનું સ્વાગત. બાબુભાઈ, રમેશભાઈ સદે જેમને આપણને ગયા વખતે ભૂમિપૂજન વખતે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, એમનું સ્વાગત બાબુભાઈ કરશે. નહીં નહીં રમેશભાઈ પ્લીઝ, નહીં નહીં. હા નાખી હા. નંદકુમારજી પોદારજી પધાર્યા હોય તો એમનું સ્વાગત જયદેવભાઈ કરે. રાધેશ્યામજી પોદારનું સ્વાગત અહીંયા પધાર્યા હોય તો આવ્યા છે ને, આપો ગજરો આપો. આપો હા છે, આપો આપ. ચમકા લગાવો. અરે વાહ 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 વાહ. બોલીએ હનુમાનજી મહારાજ કી. કિશનભાઈ જાલન હોય તો શમસુદ્દીનભાઈને વિનંતી કે કિશનભાઈ જાલનનું સ્વાગત કરે. કિશનભાઈ हो तो आ जाए बनारस वाले. કોટકભાઈ નાયરોબી વાળા હોય તો એમનું સ્વાગત હસુભાઈ ગોરડિયા કરે. હસુભાઈ ગોરડિયા, નાયરોબી વાળા કોટકભાઈ. કોટકભાઈ આए यहाँ. નહીં હોય તો નિરંજનભાઈ ત્રિવેદીનું સ્વાગત. નિરંજનભાઈ. અનિરુદ્ધસિંહ ગોયલને વિનંતી કરું કે જિલ્લા પંચાયતના પ્રમુખ ઝવેરભાઈ ભાલિયાનું સ્વાગત કરે. ડોક્ટર ભૂપેન્દ્ર સુમનભાઈને વિનંતી ચેમ્બરના નવા વરાયેલા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુપારિયાનું સ્વાગત કરે. નવી પેઢી. કિરીટભાઈ મહેતાને વિનંતી કરું કે જયપ્રકાશ જોશી સેક્રેટરી તરીકે વરાયેલા છે, એનું સ્વાગત કરે. મહુવાથી રાજકોટથી પધારેલા ભાઈ મનસુખભાઈ જોશીનું સ્વાગત ભાઈ મારા રજનીભાઈ જોશી કરશે. હા, મનસુખભાઈ. હા, આપી દે. અને 2-3 આપી દે, સાથે જ છે એ લોકો. એની સાથે અશ્વિન મહેતા, એમનું સ્વાગત પણ ભાઈ રજનીભાઈ તમે કરી લ્યો. અને એમની સાથે બાલેન્દ્રભાઈ છે, એમનું પણ સ્વાગત કરી.
નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ અનસોયાબેન કનાડાનું સ્વાગત અમારા મિત્ર ભાઈ શ્રી હર્ષદભાઈ કરશે. ઉપપ્રમુખ કનકસિંહનું સ્વાગત રઘુવીર વાળા કરશે. કથાના મુખ્ય યજમાન દિગુભાઈ અહીંયા પધાર્યા છે, એમનું સ્વાગત દોલુભાઈ પારેખ કરશે. સ્વાગત વિધિ પૂરી થાય છે. આ હોસ્પિટલના આર્કિટેક્ટ વિક્રમભાઈ અહીંયા હોય તો અહીંયા આવે. હા, જરા ઊભા થાવ, બધા જોવે તો ખરા. આ હોસ્પિટલના આર્કિટેક્ટ છે આ વિક્રમભાઈ પંડ્યા અને કિરણભાઈ બંનેને એક એસોસિએશન છે, એ લોકો આ કામ ઉપાડ્યું છે. સ્વાગત પ્રવચન અહીં પૂરું થાય છે. કોઈનું સ્વાગત રહી ગયું હોય તો ક્ષમા માગું છું અને ફરીને હૃદયપૂર્વક બધાનો આવકાર આપું છું. ધન્યવાદ. જસુભાઈ મહેતાને વિનંતી કરું કે ઓ 2 શબ્દો કહે. વંદનીય શ્રી બાપુ, સ્વામીજી, ભાઈ હિન્દુસ્તાનમાં આયુર્વેદના ઝંડો ઉઠાવીને એક નવી પ્રતિભા પાડનાર વાળા બાપુ, છબીલભાઈ, મનસુખભાઈ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ, બીજા અનેક ટ્રસ્ટીઓ, દાતાઓ, ભાઈઓ, બહેનો અને ટ્રસ્ટી મંડળ, કોનું સ્વાગત, જે છબીલભાઈ બધાનું સ્વાગત કર્યું એમાં હું મારો સૂર પુરાવું છું. આપણે આ જે નવું અભિયાન શરૂ કરીએ છીએ એ બાપુની હોસ્પિટલ નવી કેડી કંડારે, છબીલભાઈએ બહુ એક શબ્દમાં કહી દીધું કે દેવો ભવ. એટલે આ ગુજરાતભરમાં એક નવી અનોખી કેડી કંડારી શકે એવી હોસ્પિટલ થાય એવું આપણા બધાના મિત્રોનું સપનું છે. લાંબી વાત નહીં કરતા, કારણ કે બાપુને પાછું હજી જવાનું છે અને મને અને આપણે બધાને બાપુને સાંભળવામાં રસ છે. એટલે આપ સર્વે જે છબીલભાઈ કીધું એ વાત એટલી છે કે આપણે સૌને માટે ગૌરવરૂપ છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજે અમી છાંટણા વરસાદના થયા છે, શુભ સુકન થયા છે અને એક કુદરતી વાતાવરણનું માહોલ જુદું છે. એ સંજોગોમાં ભાઈઓ બહેનો બધાને હું નમસ્કાર કરું છું. જય હિન્દ. लोकाभिरामं ऋणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. मंगल भवनय मंगलहारी, मंगल भवनय मंगलहारी. द्रवहुसो दशरथ अजिर बिहारी, द्रवहुसो दशरथ अजिर बिहारी. श्री राम जय राम जय जय राम, जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई.
કરો ગુરુદેવ કી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. આજના આ શુભ પ્રસંગે અને સાથોસાથ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. મંચ પર ઉપસ્થિત આપણા સૌ આદરણીય વડીલો, હનુમંત હોસ્પિટલ માટે જે બોડી, એક ટ્રસ્ટી મંડળ, એ ટ્રસ્ટી મંડળના સૌ ટ્રસ્ટી, રામકથા થઈ એમાં જે મુખ્ય યજમાન તરીકે યુકેના પરિવાર હતો, એમના પ્રતિનિધિ તરીકે આવેલા ગુભા અને કચ્છના સૌ ભાઈઓ, આપ સૌ ભાઈ બહેનો, હનુમાન જયંતિના દિવસે પણ આપણે અહીંયા એક મુહૂર્ત કરેલું. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે નીવનો પથ્થર રાખ્યો છે. બે પૂર્ણિમાની વચ્ચે આખો આ કાર્યક્રમ છે. અને આજ પ્રભુને પ્રાર્થના કરીએ કે આ નાનામાં નાના માણસની સેવા માટે યોજાયેલો યજ્ઞ એને કોઈ દિવસ અમાસ ના આવે, એને કોઈ દિવસ કૃષ્ણ પક્ષ ના આવે, એને વદ ના આવે, પૂર્ણિમા બની રહે એવું હું ઈચ્છું. પણ એ પૂર્ણિમા કેમ બની રહેશે? પ્રકૃતિના નિયમમાં તો પૂર્ણિમા પછી વદ એકમ આવશે, વદ બીજ આવશે, એને કોણ તોડી શકશે? પણ હું ને તમે થોડાક સાવધાન રહીએ તો કાયમ પૂર્ણિમા બની શકે. હું રામાયણમાં કથા કરું છું, એમાં ઘણા નિરંતર કથા સાંભળનારા શ્રોતાઓ પણ છે. એમને ખ્યાલ હશે કે મેં એક વખત વિદેશની ભૂમિ ઉપર રામકથાનો વિષય લીધો હતો. જેમાં વખતે આપણે મહુવામાં માનસ સુષેણ નો પ્રસંગ ઉઠાવ્યો. એમ અમેરિકાના કોઈ શહેરમાં હું શૂર્પણખા ઉપર બોલતો હતો. માનસ શૂર્પણખા. શૂર્પણખા આપ સૌ કથાથી વાકેફ છો. રામને અને લક્ષ્મણને જોઈને આકર્ષિત થાય છે પંચવટીમાં, અને એને ખબર છે કે હું રાક્ષસી છું. હવે રામને આકર્ષિત કરવા હોય, લક્ષ્મણને આકર્ષિત કરવા હોય અને પોતાનો હેતુ સાધવો હોય તો આ બંને રૂપાળા છે. હું કુરૂપ છું, રાક્ષસી છું, પણ એને જો મારે મેળવવા હોય તો હું કુરૂપ છું છતાં રૂપાળા હોવાનો દેખાવ કરું તો આ લોકો આકર્ષિત થશે. કારણ કે રામ એટલે સત્ય, લક્ષ્મણ એટલે ત્યાગ. ત્યાગ અને સત્ય જેમ તેમ કોઈ દિવસ આકર્ષિત ન થાય. બીજી બધી વસ્તુને આપણે આકર્ષિત કરી શકીએ, ત્યાગને અને સત્યને આકર્ષિત ન કરી શકીએ કોઈ પણ દંભમાં, કોઈ પણ પાખંડમાં. એટલે સ્ત્રી રાક્ષસી હોવા છતાં એક બહુ સુંદર રૂપ લઈને રામને અને લક્ષ્મણને આકર્ષિત કરવા માટે જાય છે. આ પ્રસંગ મેં ઉઠાવેલો. એ પ્રસંગ ઉપર મને જે લાગ્યું એ મેં કહેલું કે કોઈ પણ પ્રવૃત્તિ ઈશ્વર પણ ખાસ છે. અને પ્રવૃત્તિ હંમેશા રૂપાળું રૂપ લઈને જ આપણી પાસે આવતી હોય છે. પછી સેવાના નામે, પછી કોઈ બીજાના નામે, કોઈ આના નામે, કોઈ આના નામે. કારણ કે એને રામને અને લક્ષ્મણને આકર્ષિત કરવા છે. એટલે હું સતત કહું છું કે કોઈ પણ પ્રવૃત્તિ હશે
એ શૂર્પણખા જ છે મૂળમાં, પણ એ રૂપ ધારણ કરીને આવે તો પછી પ્રવૃત્તિ ન કરવી, આ સમાજને એમને છોડી દેવાના ભાગ્ય ઉપર, હોસ્પિટલો ન બનાવવી, સ્કૂલો ન બનાવવી, આ સમાજને એમને છોડી દેવો, સક્ષમ માણસોએ આગળ ના આવવું, બુદ્ધિજીવીઓએ પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કરવો, વિચારવાન માણસોએ પોતાના વિચારો રોપવા નહીં, નિષ્ક્રિય થઈ જવું, શું કરવું? હા, કોઈ પણ પ્રવૃત્તિ શૂર્પણખા છે અને રૂપાળું રૂપ લઈને આવે છે, સફળ થશે તો સફળ થશે જો એના નાક કાન કપાય તો. નાક કપાવ, નાકનો અર્થ થાય સંસ્કૃતમાં સ્વર્ગ, નાક એટલે સ્વર્ગ, અને સ્વર્ગનો અર્થ છે પ્રતિષ્ઠા. જે લોકો પ્રતિષ્ઠા માટે જશે ઈશ્વર પણ ખાજ રહેશે, એ રૂડું પણ પ્રતિષ્ઠા રૂપી નાક કપાવવા તૈયાર હશે કે અમારે કોઈ પ્રતિષ્ઠા નથી જોઈતી. આપણે ત્યાં અત્યારે જે સેવામાં રોકાયા છે વડીલો, એને કોઈ પ્રતિષ્ઠા નથી જોઈતી, અને તો જ આ ટકશે. નહીંતર મેં ગમે એવો પાણો મૂક્યો હશે તો એ તમે હલાવી નાખશો હેઠું. જો પ્રતિષ્ઠા માટે આમાં આવ્યા હશો તો આમાં નાક કપાવવું પડશે, અને સારા કામ માટે જેને નાક કપાવ્યા છે એનું નાક આખા જગતમાં ઉજળું કર્યું છે. એક વાત યાદ રાખજો બાપ, પ્રતિષ્ઠાને ભીડ હોય છે, નિષ્ઠા એકલ દુકલ હોય છે. પ્રતિષ્ઠા અને નિષ્ઠાનું અંતર સમજો. પ્રતિષ્ઠા સદૈવ ભીડને ઈચ્છે છે. લોકસભા હોય, ધારાસભા હોય, મ્યુનિસિપાલિટી હોય, સમાજની કોઈ પણ સભાઓ હોય, એમાં બહુમતી સદા પ્રતિષ્ઠાવાંસોની હશે, લઘુમતી કેવલ નિષ્ઠાવાનની હશે. મારે અને તમારે આ પ્રવૃત્તિ નિષ્ઠા માટે કરવાની છે, પ્રતિષ્ઠા માટે. આપણું નાક ન રહેવું જોઈએ. પણ તમે વાર્તા સાંભળી હશે, આજ ગુરુ પૂર્ણિમા છે એટલે એક જણો ગુરુની પાસે ગયો અને કીધું મારે સ્વર્ગ જોઈએ છે. એટલે ગુરુ એના જેવો, આમ તો બધાને એના જેવા જ મળી જતા હોય. મારી દ્રષ્ટિએ તો મને આ અસ્તિત્વ છે ને એ બધાને ગોઠવી જ દે છે. આ અસ્તિત્વ એટલું મોટું રહસ્યપૂર્ણ છે કે જેને જેવું જોતું હોય એવું જ. અકસ્માત હોતો જ નથી અહીંયા. એને કીધું કે મારે સ્વર્ગ જોઈએ. એટલે ગુરુએ કીધું કે સ્વર્ગ મળે, ચોક્કસ મળે. અમે અમારે બીજું કરવાનું શું? તમને સ્વર્ગો જ આપવાના છે ને, અમારે બીજો ધંધો શું છે? આમ નામ કરીને ધર્મ એ જગતને બહુ છેતર્યો, સમાજને બહુ છેતર્યો છે. વિનોબાજીએ કહ્યું હતું જસુભાઈ છેલ્લા સમયમાં કે આ દેશનો ઉદ્ધાર હવે સંપ્રદાયો નહીં કરી શકે, અને આ દેશનો ઉદ્ધાર હવે રાજનીતિજ્ઞો નહીં કરી શકે. સારું છે કે આપણી પાસે રાજકીય એવા વડીલો છે કે જેને છેલ્લે સમજાણું આજ ગુરુ પૂનમ છે, મારું કઈ ધાર્યું નથી, ત્યાં બોલ્યો નથી, એટલે અહીંયા હું શું બોલું કઈ નક્કી. અને હું રાજી થાઉં છું. બાપ સબીરભાઈ કેટલી સરસ વાત, સજળ નેત્ર કહીને કે અમને હવે ખરી સેવા કરવાનો અવસર મળ્યો છે. બહુ મોટી વાત છે. અને રામાયણમાં લખ્યું છે બાપ, સમય ગયે તુની કા પછી તાને જબ ચીડિયા ચૂક ગઈ ખેર. અને જેને સારું કરવું છે લોકોનું, એને ક્યારેય મોડું થતું નથી, એ ક્યારેય મોડા પડતા નથી, ગમે ત્યારે. તો વિનોબાજીએ બહુ સરસ વાત કરી કે દેશનો ઉદ્ધાર સંપ્રદાયો નહીં કરી શકે, મઝહબો નહીં કરી શકે, ધર્મના નામે નહીં થાય. મેં આપણી હિન્દુ મુસ્લિમની સભા હતી ત્યારે એક શેર કહ્યો હતો મજબૂર સાહેબ, એ ફરી વખત મને યાદ આવે છે કે ન કુરાન અપના ન પુરાણ અપના. મોહમ્મદ સાહેબ ને કુરાન ઉતર્યું,
એ એનો અનુભવ, આપણે એના અનુભવમાંથી અજવાળું લેવું પડે, બાકી આપણું નથી, આપણો અનુભવ નથી. એમ પુરાણો વ્યાસે લખ્યા એ એના અનુભવો છે, આપણો અનુભવ નથી. તો આપણે શું કરવું? ન કુરાન અપના ન પુરાણ અપના, શાન ઉનકી બસ ઈમાન અપના. ઈમાનદારી આપણી, એની પાસે ઈમાનદારી છે, એ જીતશે, એ આગળ નીકળશે. સ્વર્ગ લેવા માટે ગુરુની પાસે ગયો એટલે ગુરુએ કીધું કે સ્વર્ગ તો મળે, અમારે તો એ જ હાથ માંડીને બેઠા છીએ, આપી દઈએ. અને આ સ્વર્ગ આપવાની વાત કોઈ નાના મોટા ધર્મગુરુએ નહીં, પણ પોપોએ પણ આજ કીધું છે. નામદાર પોપ બોલે, ઇતિહાસ સાક્ષી છે. એને એક પત્રિકા બહાર પાડેલી જેનું નામ હતું પાપ વિમોચન પત્રિકા. અને આજે અમેરિકા હું હમણાં 20-22 દિવસ જઈને આવ્યો છું. મેં આખા અમેરિકાના ડાયા માણસો જે હું ઓળખતો તો એને પૂછીને જાણ્યું કે આજે અમેરિકામાં આતંકવાદ વિરુદ્ધ જે લડાઈ ચાલે છે, અથવા તો કોઈ એક વ્યક્તિને પકડવા માટેની શોધ છે, એ બીજા સ્થાને પ્રવૃત્તિ છે. અત્યારે એની પાસે મોટામાં મોટી ક્રાઇસિસ હોય તો ધર્મની છે. આખો ઈસાઈ ધર્મ ખતરામાંથી પસાર થઈ રહ્યો છે. કારણ કે આર્ક બિશપ, પ્રિસ્ટ, પાદરી, પોપ એ બધાને અપરિણિત રહેવાનો ઈસાઈ ધર્મ હુકમ કરે છે. અને એ અપરિણિત રહેવાને લીધે એના જે કૌભાંડો બહાર આવ્યા છે અમેરિકામાં, એ મોટામાં મોટી આ ધર્મની કટોકટી અમેરિકા ભોગવી રહ્યું છે. તો આવી રીતના મઝહબો જગતને નહીં સુધારી શકે, ન રાજનીતિજ્ઞ સુધારી શકે, તો વિનોબા કહે કોણ સુધારશે? વિજ્ઞાન અને અધ્યાત્મ બે સુધારી શકે. આ હોસ્પિટલના પાયામાં અધ્યાત્મ રહેવું જોઈએ અને એના ઉપર વિજ્ઞાનના ફૂલો ખીલવા જોઈએ. પણ વિજ્ઞાન જે દિવસે અધ્યાત્મની નીવ છોડી દેશે ત્યારે વિજ્ઞાન ક્યારે આ જગતનો નાશ કરશે એનું કઈ નક્કી નથી. હિટલરને ખબર નહોતી બાપ, ઇતિહાસ તમે વાંચ્યો હશે. જેની સામે એક શબ્દ ન બોલાય, આટલું મોટું એનું પહેલું. એક દિવસ હિટલરને ઈચ્છા થઈ છે કે મારા માટે પ્રજા શું વિચારે છે મારે જોવું છે. જાહેરમાં તો જય જયકાર જ કરે લોકો. અને આ સમાજ હિટલરોનો જય જયકાર કરવા ટેવાયેલો છે, કરવો પડતો હોય છે. 9 વાગ્યાના રાતના શોમાં હિટલર એક પિક્ચર જોવા જાય છે, બનેલો પ્રસંગ. થિયેટરનો મેનેજર ઓળખી જાય છે, ખબરદાર જો કોઈને કીધું છે. અને હિટલર બેસે છે. એ પિક્ચર હિટલર ઉપર ઉતરેલું, એની વાહ વાહ, એના જય જયકારનું પિક્ચર. અને જેટલા પ્રેક્ષકો હતા એ એક એક સંવાદ ઉપર હિટલરનો જય જયકાર થિયેટરમાં ઉભા થઈ બોલાવે. અને હિટલર બેઠો છે. છેલ્લો સીન આવ્યો અને એમાં તો આખું થિયેટર ઉભું થઈ ગયું, જય જયકાર કર્યો. હિટલરને એમ થયું મારે ઉભું નથી થવું જોઈએ, રાજી થયો બહુ. વાહ, મારો પેલો બેસી રહ્યો છે. બેસી રહ્યો પાછળ વાળાએ કીધું, એ તો ઓળખતો નથી કે હિટલર છે. પાછળ વાળાએ કીધું કે હું જાણું છું આ જય જયકારી તને ગમતો નથી, અમને ગમતો નથી, પણ ઉભો થા નહીં તો હિટલર તને મારી નાખશે. મને ખબર છે કે હિટલર લાયક નથી. એને તો એનો શબ્દ પણ હું નહીં બોલું. લાયક ની આગળ ના લગાડેલો કે ખબર છે પણ તું ઉભો મારી નાખશે, અમે એટલા માટે તાળીઓ પાડીએ છીએ, અને તો મારી નાખશે. અધ્યાત્મ નો પાયો જ્યાં સુધી હશે. વિનોબા એક આર્ષ દ્રષ્ટા ઋષિ હતા અને એના વચનો મને ગમે છે. તો સ્વર્ગની લાલચ આપીને પોતાના પાસે આવેલા ચેલાને કીધું કે ભાઈ અમારે આ નાક કપાવે તો ઓલું નાક મળે. મૂઢ શિષ્ય બાપુ કાપી નાખો. બાપુ ને નહીં, આવો ધંધો તો ન કરે ને કોઈના નાક કાપે, પણ એને પોતાને જ નહીં હોય. એને નાક કાપ્યું પછી ના તો બળતરા ઉપડી જાય નાક કાપવાનું.
હમણાં આપણે ત્યાં પહેલો વરસાદ પડ્યો ને બાપ, અરે હું મારા ઘરે બેઠો હતો અને પહેલો વરસાદ પડે ત્યારે આપણે માટીની સુગંધ આવે. એ માટીની સોડમ આવી એટલે હું સંધ્યા પૂજા કરીને બેઠેલો. આ બનેલો પ્રસંગ અમેરિકા ગયા પેલા પહેલો વરસાદ જયારે આપણે થોડોક થયો ત્યારે મને એમ થયું કે હજી કોઈ મળનારા નથી, તું આ પહેલા વરસાદમાં નાહી ગયો. એટલે હું મારા આંગણામાં ડેલો બંધ કરાવી નાયો અને મારે નેરવું છે ટુવાલ લઈ આવી. પણ ત્યાં વરસાદ બંધ થયો એટલે હું નાહીને પછી બેઠો. એમનો અમારી પાસે એક વિદ્વાન વ્યક્તિ આવી, એને મારી પાસે કવિતાની શરૂઆત કરી કે બાપુ ફલાણા કવિએ વરસાદ ઉપર બહુ સરસ નવા 2 કાવ્યો લખ્યા. મેં કીધું એ કવિને કેવડાવીજો કે કવિતા લખ્યા કરે, મેં નાઈ લીધું છે. એને એટલું કેવડાવી નાઈ લઈ એ ફાવ્યો લખ્યા કરે ગયો એટલે થોડા નાઈ લેજો, નાઈ લેજો. હું તો બહુ થોડુંક એક ઝાપટું અહીંયા પડે. છત્રી ગોતવા માંડી. છત્રી અમારે ગુણવંત, મારું બહુ ધ્યાન રાખે. હું પરળવો ન જોઉં, મને તડકો લાગવો ન જોઈએ, એની લાગણી છે, લાગણી છે. પણ ધર્મમાં રહેલા માણસોને બહુ સુવાળા ન બનાવી દો. એને એટલા બધા સુવાળા કરશો તો જગતને હાનિ થશે. એને કોઈ શ્રમ જ નહીં. લાગણી અને શ્રદ્ધાની વાત જુદી છે, પણ મહેનત કરવી જોઈએ. માણસના હાથ થોડા ખરબચડા હોવા જોઈએ. દમયંતીના હાથ જેવા હશે તો માછલા નીકળી જશે. હાથમાં હાથ થોડા ખરબચડા હોવા જોઈએ. તો નાક કાપ્યું અને પછી જે બળતરા થઈ એ લોકો પણ બાપુ સ્વર્ગ કે ઉભો રહે, હજી કઈ તાત્કાલિક હજી તો કપાણું છે. અડધો કલાક થયો. મહારાજ પાછો જડીબુટ્ટી જાણતો હતો એટલે મલમ જેવું લગડ્યું એટલે બળતરા ઓછી થઈ અને કીધું કે મહિના દિવસમાં સરખું થઈ જશે. પણ કે સ્વર્ગ વર્ગ કઈ દેખાશે નહીં. તારે જો ફજેતી ભોગવવી હોય તો બહાર જઈને કહેજે કે મારું નાક કપાણું અને સ્વર્ગ દેખાણું નથી. તારે જો આપણી હરખા બધાને કરવા હોય તો કહેજે કે સ્વર્ગ દેખાય છે. પેલો કે મારું કપાણું બીજાના રહી જાય તો નાચતો નીકળ્યો. અંદર સ્વર્ગ જ છે, કપાવો નાક. અને આ દુનિયા તો ગતાનું ગતિ કરનારી છે. ક્યાં કોઈ જુએ છે કે ડેરા તંબુમાં શું છે, નાક કપાય છે કે નાકના પ્રલોભનો અપાય છે. અને એમ એક નાક કટા સંપ્રદાય શરૂ થયો. જેમ વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, નિંબાર્ક સંપ્રદાય, વલ્લભ સંપ્રદાય, જુદા જુદા સંપ્રદાયો, એમ એક નાક કટા સંપ્રદાય સારું થયું, બંધ થઈ ગયો. બાપ પ્રવૃત્તિ શૂર્પણખા છે, પણ સફળ થાય કરવી જ જોઈએ. શૂર્પણખા છે એટલે શું હોસ્પિટલો ન કરવી, શું સારા કામમાં જોતરાવું નહીં. પણ એ વખતે ધ્યાન રાખવાનું કે પ્રતિષ્ઠાની નાક કપાય, મારે પ્રતિષ્ઠા નથી જોઈતી. અને બીજું કાન કપાવા જોઈએ. કાન કપાવા એટલે આવી પ્રવૃત્તિમાં ઘણા ગમે તેમ બોલે એ વખતે આપણે સાંભળવું નહીં, કાન કપાઈ જાય. આમાં તો ઘણા બોલ છે, ઘણું કહેવા છે. આપણે બરાબર હોવા જોઈએ. તો પછી ભલે વિનોબાજીએ 4 સૂત્રો આપ્યા જીવનના. એમણે કહ્યું માણસોએ પોતાના જીવનમાં કોઈ સારું કામ કરવું હોય, સારી પ્રવૃત્તિ કરવી હોય, લોકોને ઉપયોગી થવું હોય તો એને 4 વસ્તુનું ધ્યાન રાખવું. અને પહેલી વસ્તુ કાલ જારણમ, બીજી વસ્તુ સ્નેહ સાધનમ, ત્રીજી વસ્તુ ગુણ નિવેદનમ અને ચોથી વસ્તુ કટુક વર્જનમ. સંસ્કૃતમાં 4 સૂત્રો બનાવ્યા અને એને લખ્યું છે કે કાલ જારણમ શબ્દ મેં ઉપનિષદ માંથી લીધો છે. સ્નેહ સાધનમ શબ્દ મેં જીસસ ક્રાઇસ્ટ પાસેથી લીધો છે. ગુણ નિવેદનમ આસામના સંત માધવદેવ પાસેથી મેં લીધો છે. અને કટુક વર્જનમ એક કબીર સાહેબ પાસેથી મેં શબ્દ લીધો છે. કાલ જારણમ એટલે આપણને મળેલા સમયને સારી રીતે વિતાવવું, શુભમાં વિતાવવું.
હું ને તમે આપણા કાળને સારી રીતે વિતાવીએ, શુભમાં વિતાવીએ. સ્નેહ સાધનમ, અને એના દ્વારા એકાબીજાનો પ્રેમ સંપાદિત કરીએ, એકાબીજાનો ભાવ સંપાદિત કરીએ. મને એક જ વસ્તુ જણાય છે, હું કથા તો કયા જ કરવાનો છું, અને કથાના મૂળમાં એક જ વસ્તુ મને લાગે છે કે આ જગતની તમામ સમસ્યાઓનો જવાબ તો જ મળશે જ્યારે માણસ માણસ વચ્ચે પ્રેમ પેદા થશે. પ્રેમના અભાવમાં કોઈ દિવસ આ જગત સરખું નહીં થાય. એક દીકરી હોય, એના મા બાપ એને કઈક છાશ પીતી નહીં. તારો કોઠો, તારું હાડ, તારું શરીર, તારી પ્રકૃતિ શરદીની છે, બેટા તું છાશ ન પી, તું આઈસ્ક્રીમ ન ખા, તું બરફના ગોળા ન ખા, તને આ નડે છે. તો મા બાપ ના પાડશે, પણ એના સ્વભાવમાં ખાવાનું હશે તો એ ખાનગીમાં ખબર નહીં પડે એમ ખાઈ જશે. એને કોઈ ધર્મગુરુ ઉપદેશ આપશે તો એ છુપી રીતે એ ખાશે. એના લગ્ન કરો અને સાસુ સસરા એના ના પાડશે તોય ખબર નહીં પડે એમ રસોડામાં છાશ પી લેશે. અને એનો પતિ કદાચ ના પાડશે તો પતિ ક્યાંક બહાર ગયો હશે, પછી કઈક ખટાશ ખાઈ લેશે. મૂકવા કોઈ તૈયાર જ નથી. પણ એ દીકરીને ઘરે બાળકનો જન્મ થાય અને પછી એ દીકરીને કોઈ એમ કહે કે હવે તું ખટાશ લઈશ તો તારા બાળકની તબિયત બગડશે. એ દિવસે ખટાઈ ખાવાનું બંધ કરી. મા બાપ સફળ ન થયા, ધર્મગુરુ સફળ ન થયા, સાસુ સસરા ન થયા, પતિ ને પિતા કોઈ ન થયા, પણ બાળકને માંદો, કારણ કે બાળકમાં એનો પ્રેમ છે, અને જ્યાં પ્રેમ આવશે ત્યાં બધી જ વસ્તુ એની વેળાએ સરખી થવામાં આવશે. આ જગતને પ્રેમની જરૂર છે, એટલે સ્નેહ સાધન, પરસ્પર પ્રીત થવી જોઈએ, પરસ્પર પ્રેમનો સેતુ બંધાવવો જોઈએ. ત્રીજું, ગુણ નિવેદનમ. આપણે ભગવાનને કહીએ એ સારી વસ્તુ છે કે અમે અધમ છીએ, અમે પાપી છીએ, એ સારી વસ્તુ છે. પણ ઈશ્વરની સામે આપણામાં કોઈક સારા ગુણ હોય તો એ ગુણોનું પણ નિવેદન કરવું જોઈએ કે તારો દીકરો છું, સત્ય બોલું છું, તારો દીકરો છું, પ્રપંચી નથી, તારો દીકરો છું, નિષ્ઠાવાન છું. એ સારા ગુણો પણ અર્પણ કરવા જોઈએ. એ આપણી બડાઈ નથી, એ અહંકાર નથી. એને તો બધી ખબર છે કયા ભાવથી આપણે મૂકીએ છીએ, પણ ગુણોને મૂકવા જોઈએ. આપણા ગુણો સમાજમાં પ્રગટ થાય, અભિમાનથી નહીં, આપણા સ્વભાવ પ્રમાણે. એ પણ એક લક્ષણ છે સારી પ્રવૃત્તિ માટે. અને ચોથું, બહુ જ મહત્વનું વાત, કટુક વર્જનમ, કટુ વાણીનો ત્યાગ. કટુક વર્જન, કડવું ન બોલીએ. આ લોકસભામાં બાધ્યા શું કામ કરે છે? મને સમજાતો, એક સાધુ તરીકે સમજાતો કે તમે શું કામ બાજો? તમે તમારો વિરોધ, બીજું મારે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી, જેને જે હોય તે, પણ આમ લડીએ તો જ સમાજના સમાધાનો થાય. નવા પ્રમુખ અમારી મ્યુનિસિપાલિટીમાં આવ્યા છે, અમારો કનકસિંહ જુવાન. એવો સેતુ બનાવો બાપ. વિરોધ કરવાના કેટલા આપણી પાસે પ્રયોગો હોય છે. આપણે કેમ 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 કેવો ધિકારો કરે છે આ લોકો. પણ કદાચ મને એમ લાગે કે કુળ દેખાડે છે, કુળ. પોતાના પરિચયો આપે છે. જસુભાઈ તમારા વખતે હતું આવું? હું જ્યાં છું, હું તો નાનો એવો. તમારા આવી રીતે તો નહોતું છે. માણસને પોતાનો વિરોધ, પણ આ તો કેવું કેવું. પણ ખેર, દિલ્હી આપણે દૂર છે. કટુક વર્જન, કટુક છૂટે. કોઈ પણ માણસને વિધાયક દ્રષ્ટિકોણને જોવું, કોઈ પણ વ્યક્તિમાં રહેલું શુભ તત્વને જોવું. શરીર માણસનું એક ઘર છે, અને એમાં માણસમાં રહેલા દોષો એ તો દિવાલ છે. એના દોષોમાં જ માથું પછાડ્યા કરશું તો આપણને લોહી નીકળશે, દરવાજો કોઈ દિવસ મળશે નહીં. પણ એનામાં રહેલા સદગુણો એ નાની નાની બારીઓ અથવા તો દરવાજો છે, એમાં જો પ્રવેશ કરવાનું શીખીશું તો એ માણસનો અંતરાત્મા કેવો છે ત્યાં સુધી પહોંચી શકાશે. આપણે બસ દિવાલોમાં જ માથા પછાડ્યા છે, ફલાણો આમ, ફલાણો આમ, ફલાણો આમ. તો જેણે શુભ પ્રવૃત્તિ કરવી છે
એણે નાક મૂકવાનું, એટલે કે પ્રતિષ્ઠાની જરૂર નથી, નિષ્ઠા જોઈએ. એણે કોઈ શું કહે, કોઈ શું કહે. મજબૂરની વળી બે પંક્તિ મને યાદ આવે છે કે આ દુનિયામાં કેન્સર મોટામાં મોટો રોગ, શાયર કંઈક નહીં, ઈલાજ થાય છે. પછી એઇડ્સ આવ્યો, બીજા બધા પેલા કવરમાંથી ભૂકી નીકળે એ રોગ આવ્યા, ટીબી, આ બધા મોટા મોટા રોગ, પણ બધાના ઈલાજો છે. પણ એક મોટો અસાધ્ય રોગ છે આ સંસારમાં કે સબસે બડા રોગ क्या कहेंगे लोग, ये दुनिया क्या कहेगी, ये जगत क्या कहेगा. એ મોટામાં મોટો રોગ માણસનો છે. પણ જેણે શુભ કરવું હોય એને આગળ વધવાનું. તો હનુમંત હોસ્પિટલની પ્રવૃત્તિ રૂપાળી પ્રવૃત્તિ છે. એને ત્યાગ અને સત્યની વચ્ચે ફરવાનું છે, રામ અને લક્ષ્મણની વચ્ચે ફરવાનું છે. એ પ્રવૃત્તિના બે ખાંભા છે. બેટ્સમેનને એની મર્યાદામાં, ઘણી વખત બેટ્સમેનને એમ લાગે કે હું બહુ સિદ્ધ છું અને મને વાંધો નહીં, પણ એવા બેટ્સમેનો ટેસ્ટમાં વન ડેમાં લેટ કટ મારતા જીલાઈ ગયા છે. લેટ કટમાં, નહીં તો લેટ કટમાં બાઉન્ડ્રી જ જાય. લેટ કટમાં બીજું કાંઈ કરવાનું ન હોય, ખાલી આમ જ કરવાનું, નીકળી જાય. પણ જેને ફાંકો હોય કે અમે સારા બેટ્સમેન છીએ, એ લેટ કટમાં બહુ જ લેટ પકડાઈ જતા હોય છે. એવા સમયે બાપ આપણી પ્રવૃત્તિ જે છે એ સત્ય અને ત્યાગની વચ્ચે હોય, એની વચ્ચે જો ફરતી રહેશે તો છબીલભાઈએ જે કહ્યું છે કે ગુજરાતમાં એક નમૂનેદાર અદ્ભુત એવા જે શબ્દો એમનો જે ભાવ એમણે જે વ્યક્ત કર્યો એ થઈ શકે, પણ પ્રવૃત્તિની દોડ એક બાજુ લક્ષ્મણ હોય અને એક બાજુ રામ હોય. રામ એટલે સત્ય અને લક્ષ્મણ એટલે ત્યાગ અને સમર્પણ. નવી કેળી, જસુભાઈ તમે શબ્દ બોલો છો, નવી કેળી દોરવાની, બહુ સારી વાત. પણ આપણે એવું પણ કરી શકીએ કે આપણે એક નવી કેળી એવી પાડીએ કે હવે પછી હોસ્પિટલ નિમિત્તે કાંઈ પણ આપણું કંઈ હોય, બેઠક એનો ખર્ચો ટ્રસ્ટીઓ ઉપાડે. હોસ્પિટલના ઓલામાં ખર્ચો નહીં નાખવાનો. આ કેળી પાડવી છે નહીં, આ તો હું આગળ માટે કહું છું, આગળ માટે કહું છું, આગળ માટે. હા બસ આવી એક નવી કેળી જે થઈ છે એને રાજમાર્ગ બનાવી. અને એમાં હું તો ટ્રસ્ટમાં નથી, એમની માદક બાપુ ટ્રસ્ટમાં નથી એટલે જીકે જાય છે આ લોકો ઉપર. નહીં બાપ, આપ મારા વડીલો છો, પણ નવી કેળીઓ એવી કંઈક પાડીએ જે પડી જ છે, જેમ હમણાં કહેવાયું તેમ કે એ બધા જ ખર્ચાઓને આપણે પેલા કરીએ. અને એમાં 5,000નો ખર્ચો હોય તો ચોથો ભાગ ચિત્રકૂટ ધામ આપશે. 5,000 હોય તો 5,000નો ચોથો ભાગ 18 કેટલા થાય? હા, હમણાં મને ઓલા તકતદાનભાઈ કહેતા હતા કે એક છોકરો સાયકલ નીકળ્યો એટલે હેલો ગાતો હતો. એટલે છોકરાને બિચારાને શું આવડે, એટલે હેલો ગાતો હતો. હકીકતમાં તો હેલામાં રામદેવ પીરના હેલામાં એમ છે કે વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર, પણ છોકરો ગાય વાણિયાની વાદે ચડ્યા રામદેવ પીર. આવ્યું રામદેવ પીરનું આવ્યું.
બાપ. હું તો એટલા માટે કહું છું કે આ ટ્રસ્ટ એવી કેડી કંડારી જ છે, પણ ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ કેવી રીતે એક શુભ કાર્ય કરી શકે એનો બીજા ટ્રસ્ટને પ્રમાણ, હોસ્પિટલ તો પ્રમાણ હશે જ, પણ એના સ્તંભો પણ એનું એક પ્રમાણ પૂરું પાડી શકે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ચોથા ભાગમાં હનુમાનજી ઊભો છે. ક્યાંક જવાનું હોય, ક્યાંક આવવાનું હોય, ક્યાંક કરવાનું હોય તો. મોહનભાઈ બરાબર ને? કેપીભાઈ, મને ટ્રસ્ટીઓના નામે યાદ રહી ગયા છે બધા. હું રાજી થાઉં છું બાપ, હું તો આનંદ કરાવું છું. બસ આપે આ બધું માથે લીધું છે, આટલી ઉંમર છે. છબીલભાઈ કાલે મને કહેતા હતા પરમ દિવસે કે બાપુ મારી તબિયત કેવી, ક્યાં સુધી હું કામ કરીશ, પણ આના માટે તો એટલે આજે આખું લીધું છે એ આનંદનો વિષય છે. પણ આપણે એક વસ્તુ જરૂર ધ્યાન રાખીએ કે આ પ્રવૃત્તિને આપણે ત્યાગ અને સત્યની વચ્ચે જ ચલાવવા દઈએ, અને એ રહેશે તો શું ન થાય. જે મંદિર શબ્દ વપરાયો કે મંદિર બની જાય, અવશ્ય આરોગ્ય મંદિર જેવું થઈ શકશે. અને આપણે આપણા તરફથી કટુક વર્જનમ કરીએ, સ્નેહ સાધનમ કરીએ, કાલ જારણમ કરીએ અને ગુણ નિવેદનમ કરીએ તો જગતમાં શું નથી થઈ શકતું, અદ્ભુત કામ થાય. અને છેલ્લે એક સાધુ જેનું નામ દક્ષિણ ભારતના સંત છે, તિરુવલ્લુવર, કાપડ વેચતા હતા. અને એ વખતે એક કોઈ યુવાન જેને મશ્કરી કરવી છે અથવા તો એના મનમાં કંઈક બીજો હેતુ હશે, જે હોય તે, એની પાસે જાય છે અને પૂછે છે કે મહારાજ કેટલું કાપડ છે? બોલે 10 મીટર. કેમ વેચવું છે? 1 રૂપિયા મીટર. તો 10 મીટરના 10 રૂપિયા. એટલે પેલા યુવાને શરારતમાં મહાત્મા પાસેથી તાકો લઈને વચ્ચેથી ફાડી નાખ્યો. 5 મીટરના 2 ટુકડા કરી નાખ્યા. કીધું હવે આના કે 5 મીટર એટલે 5 રૂપિયા, મીટરનો રૂપિયો, એટલે 5 મીટર પાછું વચ્ચેથી ફાડી નાખ્યું. હવે આના કે 2.5 મીટર થયું 2.5 રૂપિયા. પેલો એમને હસતા હસતા જવાબ આપે જાય સાધુ, 2.5 રૂપિયા. વળી વચ્ચેથી ફાડ્યો કે હવે કે 1.25 મીટર, 1.25 રૂપિયો. વળી 1.25 મીટરને વચ્ચેથી ફાડ્યું, હવે આનો કિંમત કે 1.25 રૂપિયાના અડધા જે થાય. વળી વચ્ચેથી ફાડ્યું, હવે આની કિંમત કે એ 1.25 રૂપિયાના અડધામાંથી અડધા. એમ કરતાં કરતાં ફાડતા ફાડતા ખરીદનારે એક લીરો રહેવા દીધો અને કીધું કે આની કિંમત. ત્યારે સાધુ બોલ્યો કે લીરો તને ઉપયોગી થાય એમ નથી, અને જે વસ્તુ કોઈને ઉપયોગી ન થાય એના પૈસા ન લેવાય. હું તારી પાસે ત્યાંની કિંમત ન લઈ શકું, તું લઈ જા. સાધુનું કામ છે પોતાના જીવનનો છેલ્લો લીરો પણ સમાજને આપી દેવાનો. સમાજ એને ફાડતું જાય, ચીરતો જાય અને મૂલ્ય પૂછતો જાય સમાજ, પણ સાધુ અને સાચો સદગુરુ એ છે કે છેલ્લા લીરા સુધી એને રોષ ના આવે. એની હેમાળા જેવી, આપણો ભગત બાપુ કહેતા કે વાંચે ને કાચે જેને હેમાળાના તાળા. હાદ સંભળાય ને મજાદરનો તો આપણને નજીક. વાંચે ને કાછે જેને હેમાળાના તાળા, એવા કોઈ સાધુ મળે તો અમારે આનંદ ઘડી, આનંદ ઘડી અમારે નિરખવો હરી. આવો બહુ રૂડા ભાવથી જસુભાઈના મનમાં સપનું કે મહુવામાં આવી એક હોસ્પિટલ થાય. છબીલભાઈ અને આ બધા જ વડીલોએ આ વાતને વધાવી. યજમાન પરિવાર, મેં કહ્યું કે મહુવામાં જ કરો એટલે રાજી થઈ ગયા અને એમણે કથાનું યજમાન પદ સ્વીકાર્યું. આપણે બધાએ સાથે મળીને નાનામાં નાના માણસે આમાં પોતાનું યોગદાન વગર માંગે આપ્યું છે. બસ આ મંગલ પ્રવૃત્તિને આપણે આ રીતે આગળ લઈ જઈએ. હનુમાનજીને પ્રાર્થના કરું કે લોકો માટેની આ પ્રવૃત્તિ લોકો સુધી પહોંચે, નાનામાં નાના માણસ સુધી પહોંચે. અને છબીલભાઈએ સરસ કહ્યું કે અમારે આટલા રૂપિયાની જરૂરત છે, કારણ કે અમારે એવા દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવી છે. સમાજને સેવાની બહુ જરૂર છે, અને આવું એક સેવા કે યજ્ઞ કર્મ
આપણે સૌએ ઉપાડ્યું છે એનો મને આનંદ છે. આપ સૌ ગામડાથી લઈને બધા જ નગરના ભાઈ બહેનો બધા જ આમાં સાથે છો અને આપણી નગરપાલિકા પણ સાથે હોય, કારણ કે નગરપાલિકાનું સૂત્ર છે હમ સબ મિલકર કામ કરે. એ જ રાખ્યું છે ને, ફેરવ્યું છે. હમ સબ મિલકર. હા તો સારું હોય. એ મેં તો ઘણી વખત કહ્યું છે કે આપણી નગરપાલિકાનું જે સૂત્ર છે એ વેદનો મંત્ર છે, વેદનું સૂત્ર છે. હા, સંગચ્છધ્વમ, અમે એક સાથે ચાલીએ, અમે એક સાથે બોલીએ, અમારી એક સાથે ગતિ હો, આવું એ બહુ જ વેદનું વાક્ય છે. તો આપણે બધા જ મહુવા તાલુકાના સમગ્ર, કારણ કે તાલુકે તાલુકેથી આમાં સહાય આવી છે, મંડળીઓથી લઈને નાના નાના માણસોએ આમાં, અને જે આમ નાનામાં નાનો માણસ દાન આપે ને એનું બહુ મોટું મૂલ્ય હોય. મૌલાના અબ્દુલ કલામ આઝાદ એણે કુરાન ઉપર ભાષાંતર લખ્યું છે, બહુ તર્કબદ્ધ ભાષાંતર કર્યું છે, અને એ વખતે એની એટલી બધી પ્રતિષ્ઠા થઈ મૌલાના સાહેબની. કલકત્તાના શ્રેષ્ઠીઓ, શ્રીમંતો, સત્તાધીશો, મોટા મોટા ક્ષેત્રના માણસો, સમાજ સેવકો એની પાસે જઈને કહે કે તમે આ કુરાન, એની જે આટલી અદ્ભુત ટીકા કરી, એની તર્જુમો કર્યો, એ કોને અર્પણ કરશો? આ ગ્રંથ અર્પણ કોને કરશો? એટલે એ ના જ પાડ્યા કરે કે એ હજી મારા મગજમાં નથી બેસતું, મગજમાં નથી બેસતું. કોઈને હા ન પાડે. કેટલા લોકો આવ્યા કે જેટલા જોઈએ એટલો ખર્ચો, તમે આને અમારી સંસ્થાને અર્પણ કરો, અમારા વડીલને અર્પણ કરો, આ નામે અર્પણ કરો, પણ ના જ પાડ્યા કરે મૌલાના. એક દિવસ, અને એ વખતે એની કિંમત 60 રૂપિયા હતી. એક દિવસ રાતના 12 વાગે મૌલાના બંદગી કરતા હશે અને એમાં એક માણસે દરવાજો ખટખટાયો. મૌલાના જાતે ઊભા થઈને દરવાજો ખોલે છે તો એક ફકીર જેવો માણસ મળે છે, સલામ કરી બેસાડ્યા, જળપાન માટે વિનંતી કરી. ક્યાંથી આવો છો? બનેલો પ્રસંગ છે બાપ, ઇતિહાસની ઘટના છે. કહ્યું હું કાબુલથી આવું છું. કાબુલથી કલકત્તા? બોલે હા, મેં સાંભળ્યું છે કે તમે પવિત્ર ગ્રંથનો બહુ સુંદર તર્જુમો, તાર્કિક તર્જુમો કર્યો છે અને મારે એ ગ્રંથ જોઈએ છે. મેં સાંભળ્યું છે કે 60 રૂપિયાની કિંમત છે. કે હા, નક્કી કરીશ 60 રૂપિયા, પણ હજી ગ્રંથ આમનામ અટક્યો છે અર્પણ કરવાને નિમિત્ત. કહ્યું કે હું 60 રૂપિયા લાવ્યો છું, મને આપો ને. તો બોલે તમે કાબુલથી અહીંયા આવ્યા, 60 રૂપિયા? બોલે હા, વાપરી નાખું તો હું જો વાહનમાં બેસું તો 60 રૂપિયા ન રહે, એટલે પગે ચાલીને કાબુલથી કલકત્તા આવ્યો છું આ ગ્રંથ લેવા માટે. એણે એ ગ્રંથ લીધો અને એ વખતે મૌલાનાએ એ ગ્રંથ ઉપર લખ્યું કે કાબુલથી કલકત્તા સુધી પવિત્ર ગ્રંથની શ્રદ્ધા માટે જે ફકીરે પદયાત્રા કરી, એવા એક અજાણ્યા માણસને આ મારો ગ્રંથ અર્પણ કર્યો. કોને સમાજ અર્પણ કરે, કોને જગત આપે છે? જેના મનમાં આવો ભાવ હશે. આપણી હોસ્પિટલમાં આવા કેટલાય ફકીરોએ દાન આપ્યું છે, કેટલાય સાધુઓએ, સંસારીઓએ, કેટલાય સેવકોએ ખબર ન હોય એમ હુંડી લઈ લીધી છે, આમ કરી કરીને દાનો આપ્યા છે. એ બધાનો એક એક પૈસો કોઈની તંદુરસ્તીના રૂપમાં ફેરવાઈ જવો જોઈએ. એનો એક એક રૂપિયો કોઈના આરોગ્યમાં ફેરવાઈ જાય. હું આમ બહુ હવે ખાતમુહૂર્ત કરવાનું જાતો નથી, ઉદ્ઘાટનમાં ઓછો જાઉં, કારણ કે હરખું ન આવેલું તો હવે આમાં તો હું જાઉં ક્યાં. પણ હું પ્રાર્થના કરતો હતો, જવાબદારી છે મારી. હું પરદેશ જાઉં તો મેં જે ઝાડવું વાવ્યું હતું એનું પૂછ્યા કરતો કે ભાઈ ત્યાં કોકે પાણી પાયું છે કેમ. આપણી જવાબદારી છે. એટલે હું પ્રાર્થના કરતો હતો કે હે હનુમાનજી, અહીંયા હું ઈંટ નથી મૂકતો, અમારી ઈમાનદારી મૂકીએ છીએ. અને મેં ઈંટો ગણી, એ જેટલી ઈંટો હતી એટલી આપણી ઈમાનદારી જો આ પાયામાં ધરવાય, અને છે ધરવાશ. પણ
આ જગતમાં કાલે શું થાય એ ખબર પડતી નથી, કાંઈ ખબર પડતી. એવું આ જગત છે. અને ક્યારેક માણસને મજબૂરી પણ કરાવે. એક બહુ જ ઉર્દુનો બહુ જ સરસ શેર कि कुछ तो मजबूरियां रही होगी. सूफी कहता है कुछ तो मजबूरियां रही होगी, यूं ही कोई बेवफा नहीं होते. એમનેમ કોઈ બેવફા નથી થતું. કંઈક એની મજબૂરીઓ હશે, કંઈક એની મુશ્કેલીઓ હશે. પ્રભુ કરે. મેં તો આવો સંકલ્પ મૂક્યો ત્યાં કે આ ઈંટો નથી, આ અમારા બધાની ઈમાનદારી અહીંયા મૂકીએ છીએ. અને એ ઈમાનદારી ઉપર આપણા બધા જ વડીલોના મનમાં જે ભાવ છે, તમે જે ઝંખી રહ્યા છો, નાનામાં નાનો માણસ ગામડાનો જે ઝંખી રહ્યો છે કે અહીંયા એક આવું કંઈક લોકોની સેવાનું કાર્ય થાય, એ બધાને આપણે બને એટલું પૂરો કરવાનો પ્રયાસ કરીએ. હનુમાનજી આપણને બળ આપે અને આપણી પ્રવૃત્તિ ત્યાગ અને સત્યની વચ્ચે ફરતી રહે. આપ સૌને ફરી એક વખત પ્રણામ. જય સિયારામ.